હિન્દુ ધર્મ લોહાણા સમાજની એક દીકરીએ મોમેડિયન મુસલમાન સાથે લગ્ન કરવાનું કર્યું નક્કી. શું આના મમ્મી પપ્પા પણ આની સાથે સહમત છે? શું આ ધર્મ હિન્દુ ધર્મ છે તે આ વ્યક્તિને સ્વીકારશે? સાંભળી આખું કોલ રેકોર્ડિંગ છે. સર આ તો આખા સમાજની વાત છે ને બેટા. સર સાચી વાત છે. આખા સમાજની વાત છે ને. આ તો બીજી છોકરીઓ તમારે જવું પડશે પછી. સર, પ્રોત્સાહન આપવા નથી માંગતી. આનું તો કેવું હતું, હા બેટા. હું પોતે અગેન્સ્ટ છું. જો ધર્મના નામે કંઈ ખોટું થાય તો. પણ એમ નહીં, એમ ધર્મ નથી બદલવા માંગતા, પણ એ બીજું તને બેટા ખબર નથી. આ બધી હજી તું હજી નાની પડે છે. ના, હું બીડીએસ છું. પીડીએસ બને છે. હા, હા, ડેન્ટેજ. ડેન્ટિસ્ટ્રી. એકચ્યુઅલીમાં તું ધર્મ પરિવર્તન કરીશ પછી અમારો અનુભવ એમ કહે છે કે આ 5 વર્ષ પછી બધું થશે. સર, એવી તો ઘરના સામે ચોખવટ થઈ ગઈ. ના, અને ચોખવટની તો વાત નથી આવતું કાંઈ. કેમાં લખાણ કરી દે કોર્ટમાં તો એ કંઈ થવાનું નથી. જે આ લવ જહાજ માટે લડીએ છીએ તમે જ આવું કરો. આ ઉંમરે અમે લવ જહાજ માટે લડીએ છીએ ને હજી આવું બધું કરી અને તમે અત્યારમાં મોમેડિયન મુસલમાન સાથે લગ્ન કરો એ આ યોગ્ય નથી ને બેટા. તો જવાબ દઈને કેટલાને જવાબ દેશે? હા સર, હમણાં બસ કલાકથી ચાલુ થયા છે હા. ફોન. અને આખા બધે ફેલાઈ ગયો છે. આખા સમાજમાં, હિન્દુ સભા મહાસભામાં ફેલાઈ ગયો છે. તો જ્યાં અરેન્જ મેરેજ કરવા માટે તેઓ તકલીફ કોર્ટમાં જાય તારે તકલીફ થશે. ત્યારે તારા મમ્મી પપ્પાનું ક્યાંય નહીં હાલે. ત્યારે સમાજ વિરોધ કરશે ત્યારે. સમજાય છે? સમાજ જે ઉગ્રતા કરશે ને તો તમારા મમ્મી પપ્પા શું કરશે કે મને? આજે તે ખાલી તે તારા મમ્મી પપ્પા જન્મ નથી લીધો ને, રઘુવંશી સમાજમાં જન્મ લીધો છે. બરોબર? જો આ લુહાણા સમાજ આખા મમ્મી પપ્પાની લુહાણા સમાજનું અમર્યાદિત થાય. હોય સર. તો અરે પણ તું સમજ બેટા, હું એક ડોક્ટર તરીકે હું તને કહું છું. સમજાય છે? અને ડોક્ટર તરીકે હું તને કહું છું. ભલે તું વિચારી લે પછી વાત કર. મને કોઈ પ્રશ્ન નથી, પણ જો સમાજ ઉગ્ર થશે ને તો તમે એકી બાજુ નહીં રહો. પછી સમાજ જવાબદારી નહીં લે. સર, આપણા સમાજમાં તો એવું થાય છે ને. હા, આપણા સમાજમાં થાય છે, પણ હમણાં જમાં જો ભાવનગરની છોકરી હારે થયું હતું, લગ્ન કરી લીધા હતા અને 2 મહિના જેલમાં રાખી હતી છોકરીને. રાજકોટમાં જ રાખી હતી. નારી સુરક્ષામાં રાખી હતી. સાચી વાત છે સર, પણ મેં બહુ સર, ઈ બી બહુ ભણેલા ગણેલા ફેમિલીથી છે. પણ બેટા, ગમે તે હોય, આજે કોઈ પણ XYZ માનો કે કોઈ પણ સણતર નથી થવાનું તો નથી જ થવાનું છે. એ જે તો તારા બાળકોને કયા સમાજમાં રાખે? મુસલમાન સમાજમાં રાખીશ કે હિન્દુ સમાજમાં? કયા સમાજમાં રાખીશ કે મને? કે અચ્છા, તારો ભાઈ છે કોઈ? હા, મારા 2 ભાઈ છે. કવડા છે? એક મારાથી નાનો છે ને એક મારાથી મોટો છે. અચ્છા, મેરેજ થઈ ગયા છે મોટા ભાઈના? હા, બંનેના થઈ ગયા છે. અચ્છા, તારા કોઈ પણ અંકલનો મુસલમાનનો છોકરી સાથે પણ તારા અંકલ જે બાકી હોય ને એને કહેજે મુસલમાનની છોકરી તારી હારે તારા કાકાના છોકરા હારે લગ્ન કરે. એ એગ્રી થાય તો આપણે કરાય, બાકી આપણે સામેથી જવાય નહીં. ઠીક છે? 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવશે. કઈ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી કઈ ના થાય. હા, સમજાય છે? આ રાજુ કૌભાંડ એ નહીં, એનું ઉગ્ર આંદોલન જો થશે ને તો પછી પથ્થર ઠોકાઈ જશે બેટા. એટલે હું તારો સિનિયર ડૉક્ટર છું. હું ડૉક્ટર તરીકે વાત હા કરું સર. છું. પણ જો આ યોગ્ય નથી. જો તું આ ભણેલી ગણેલી છે તો કાંઈ નહીં, પણ પટેલ છે, બ્રાહ્મણ છે, એમાં કરે એને કરે છે. હતું નહીં કે આપણા સમાજમાં ના કરવા કે કાંઈ. મનમેળ આવે એ પાત્ર સાથે કરવા. પણ એવું નથી બેટા, મનમેળ નથી. આ આકર્ષણ છે. ઠીક છે? આ એક આકર્ષણ છે. તો સમજીએ, ઘણા વર્ષોથી ઓળખીએ. હા, પણ
એવી કાંઈ વાત નથી. પડોશી હોય તો ઓળખતા હોય. આવું નવું થતું હોય છે. જાણે વધીને વધી 13 દિવસ હોય ને 9 દિવસ હોય. પછી પાછું હતું ને એની થઈ જશે. ખબર છે બેટા? હમ. હા સર. અત્યારે બધું છે ને આમથી આમ તને બતાવશે તે આંબલી જેવું. પછી 100% સારું હશે. પણ આપણે કોઈ બીજા ધર્મમાં આપણો DNA ચેન્જ થાય એ થોડું પહોંચાય બેટા. એ લોકો આપણને આપણા સમાજમાં દીકરી સમાજમાં આપવા તૈયાર થઈ છે. આપણા સમાજમાં મર્ડર કરી નાખે છે આપણા છોકરાઓનો તો. તો આપણા સમાજ કેવી રીતે અગ્રણી કરે એનો સ્વીકાર કરે? ના સર સાચી વાત છે પણ સર મેં મારા મમ્મી પપ્પા એ ઉલટા વિચારીને બહુ વિચારીને આ ડિસિઝન લીધું છે. પણ બટા બહુ વિરોધ થશે. મારે સમજાવવાની રીત મેં તને સમજાવી દીધું છે. થેન્ક યુ. જય જલારામ. જય જલારામ. આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.